અને છેલ્લા એક અઠવાડિયાથી સંપર્ક વિહોણા થયેલા કડમાળ ગામના 20 મજૂરોને શોધી કાઢી આહવા પોલીસે તેમને સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે। આહવા પોલીસ સ્ટેશન વિસ્તારના કડમાળ ગામના 20 મજૂરો મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના સટાણા તાલુકાના બામણ ગામમાં મજૂરી કામ માટે ગયા હતા। છેલ્લા એક સપ્તાહથી આ મજૂરોનો તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શકતો ન હતો। આ ગંભીર બાબતે ગામના સામાજિક અગ્રણી સુરેશભાઈ ચૌધરીએ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવનો સંપર્ક સાધ્યો હતો। રજૂઆત મળતા જ પોલીસ અધિક્ષક પૂજા યાદવે તાત્કાલિક ધોરણે આહવા પીઆઈ આર.એસ. પટેલને કાર્યવાહીના આદેશ આપ્યા હતા। નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડિમરીના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસની ખાસ ટીમો બનાવવામાં આવી હતી। આહવા પોલીસે મહારાષ્ટ્રની સટાણા પોલીસની મદદ મેળવી ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક કડીઓ જોડી શ્રમિકોનું લોકેશન મેળવ્યું હતું। આહવા પોલીસની ટીમ તાત્કાલિક મહારાષ્ટ્ર રવાના થઈ હતી અને સ્થાનિક પોલીસની મદદથી તમામ 20 શ્રમિકોને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા હતા। આ તમામ 20 મજૂરોને શોધી કાઢી આહવા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમના ચિંતાતુર પરિવારજનો સાથે તેમનું મિલન કરાવ્યું હતું। અહીં વતન પરત ફરતા જ સૌ કોઈના મોઢા પર સ્મિત રેલાયું હતું। પોલીસની અસરાહનીય અને માનવીય અભિગમવાળી કામગીરીને કારણે કડમાળ ગામના લોકોએ બિરદાવી હતી। મારું નામ ચંદરભાઈ લાનુભાઈ પરજી, હું કડમાળ ગામના રહેવાસી છું। અમે 10 કોઈતા લઈને અમરનગરમાં ગયેલા, ત્યાં અમે 6-7 મહિના કામ કરીને રહ્યા। પછી તે લોકોએ 10 ફેબ્રુઆરીમાં અમારા પટ્ટા પડ્યા, એટલે પટ્ટા પડીને અમે તાર્યા। પછી તે લોકોએ અમે ત્યાં કામ કરતા હતા, એટલે 10 ફેબ્રુઆરીને રોજે લોકો નથી મોકલ્યા અમને। તેના છતાં 35 દિવસ અમને બંદી બનાવીને એ લોકોએ અમને ત્યાં રાખ્યું। એટલે 35 દિવસના કોઈ ભૂખતા રહે, કોઈ તીસા રહે એવા કરીને અમે અમારા ગામજનોના સુરેશભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર શાલિની દુહાની, પછી તે પોલીસ આપણા ડાંગના પોલીસ પાટીલને એ ભેગા કરીને અમને એક જ દિવસની અંદર અહમદનગર આવીને અમને અહીંયા લાવીને ઘરે મોકલી દીધા અમને। ગ્રામજનોએ ડાંગ પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જો પોલીસે સમયસર હસ્તક્ષેપ ન કર્યો હોત તો મોટી મુશ્કેલી સર્જાઈ શકી હોત। આ કામગીરીથી ડાંગ પોલીસે સાબિત કર્યું છે કે સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને તેઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે। ડાંગ જિલ્લાના કડમાલ ગામથી ગયેલ 20 જેટલા મજૂરી કામ ગયેલ મજૂરો એમના પરિવાર સાથે સંપર્ક તૂટી ગયેલ અને ત્યાં આ લોકો સટાના બાજુ મહારાષ્ટ્રમાં કામગીરી કરવા માટે ગયેલ હતા અને એમના જ્યારે સંપર્ક પરિવાર સાથે નથી થયું એક અઠવાડિયા સુધી, એમને પછી આહવા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને આહવા પોલીસ સ્ટેશનમાં પીઆઈએ ત્યાંના પોલીસ સ્ટેશનના સ્ટાફથી કોર્ડિનેટ કરીને સટાણાથી આ બધા મજૂરો 20ના 20 મજૂરોને સુરક્ષિત રીતે અહીંયા આજે આહવામાં લઈને આવી રહ્યા છે અને આ બહુ સરાહનીય કામગીરી આ ઓપરેશન મિલાપ હેઠળ થઈ છે, જેમાં પરિવાર સાથે આ 20 મજૂરોનો મિલાપ ફરીથી થઈ શક્યું છે। જય હિન્દ। ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ।